દુશ્મનને પણ જેલમાં જવું ન પડે એવી કાયમ માટે પ્રાર્થના હોય છે, આશા હોય છે અને એના કારણે જ જેલમાં રાત અને દિવસ અલગ અલગ ગણવામાં આવે છે। જેલના કેદીઓને બહુ ફટકારવામાં આવે છે અને જેલમાં ત્રાસ આપવામાં આવે છે। આવા અનેક પ્રશ્નો સામાન્ય માણસને હોય છે, કારણ કે તે કોઈ દિવસ જેલમાં ગયો નથી અને જેલમાં જાય તેવા કામ કરતો નથી, એટલે તેની પાસે જેલ માટેની જે વાર્તાઓ છે, જે માહિતી છે, તે અધકચરી, જુઠ્ઠી અને અર્ધસત્ય હોય છે। તો આજે આપણે વાત કરીશું કે જેલમાં શું ચાલી રહ્યું હોય છે, જેલના નિયમો શું હોય છે। અને અત્યારે તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। હું વિગતે અને બહુ સ્પષ્ટ રીતે તમને વાત કરીશ। નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ અને વાત કરવી છે જેલોની। આપણે ત્યાં જેલો આવી ક્યાંથી? આપણે ત્યાં જ્યારે રજવાડાઓ હતા ત્યારે દરેક અલગ અલગ રાજ્યોની પોતાની જેલ હતી। જેલ એક એવી વ્યવસ્થા હતી કે જેમાં કિલ્લાઓમાં જ જેલ બનાવવામાં આવતી હતી। આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં લાલ દરવાજામાં અહમદશાહ બાદશાહનો કિલ્લો છે, જ્યાં ભદ્રકાળી મંદિર છે અને અત્યારે જ્યાં સસ્તું સાહિત્ય નામનું પુસ્તકો વેચાવાની એક જગ્યા છે, તે મૂળ અમદાવાદની જેલ હતી। પછી અંગ્રેજો આવે છે ભારતની અંદર, અંગ્રેજી શાસનની શરૂઆત થાય છે અને અંગ્રેજોને પણ લાગ્યું કે જેલ હોવી જોઈએ, વિશાળ જેલ હોવી જોઈએ, જેમ તેમના દેશોની અંદર જેલ છે એવી જ જેલ હોવી જોઈએ। અને ભારત આવેલા અંગ્રેજોએ અહીંયા જેલ બનાવવાની શરૂઆત કરી અને આ પહેલી જે શરૂઆત થઈ, એમણે ભારતમાં આવી માત્ર 4 જેલો બનાવી, જેમાં અમદાવાદ, પૂના, મુંબઈ અને દિલ્હી, આમ 4 જગ્યાએ તેમણે જેલ બનાવી। અમદાવાદની સાબરમતી જેલ, જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, એ 1895માં જેલ બની ગઈ। આ જેલની કેટલીક સામ્યતા છે। અંગ્રેજોએ જે જેલ બનાવી એ બધી જ રેલવે સ્ટેશનની નજીક છે। આવું કેમ? તો અમદાવાદની જે સાબરમતી જેલ છે એની નજીક સાબરમતી રેલવે સ્ટેશન છે। પહેલાં અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન નહોતું। જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે સાબરમતી સુધી જ ટ્રેનો આવતી અને જતી હતી। રેલવે સ્ટેશન અને જેલ નજીક નજીક હોવું તેની પાછળનો તર્ક અને કારણ એવું હતું કે અંગ્રેજો જેમને પકડતા એ મોટા ભાગના તો રાજદ્વારી કેદી હતા અને એટલે જ રાજદ્વારી કેદી જ્યારે પકડાય ત્યારે એને સ્થાનિક જેલમાં રાખ્યા પછી એને બીજા રાજ્યની જેલમાં મોકલી આપવામાં આવતા હતા। એટલે રેલવે સ્ટેશન નજીક હોય જેલથી તો આ સવલત મળી રહેતી। અમદાવાદની જે સાબરમતી જેલ છે તેમાં સૌથી પહેલાં રાજદ્વારી કેદી તરીકે કોઈ આવ્યા તો એ લોકમાન્ય તિલક હતા। મહારાષ્ટ્રની અંદર તેમણે પોતાનું એક અખબાર હતું કેસરી, તેમાં અંગ્રેજો વિશે લખ્યું, એટલે લોકમાન્ય તિલકને રાજદ્રોહના કેસમાં સજા થઈ, પણ તે મૂળ મહારાષ્ટ્રના હતા એટલે તેમને ગુજરાત એટલે કે અમદાવાદ મોકલી આપવામાં આવ્યા। આમ તિલક ગુજરાતમાં આવેલા પહેલા રાજદ્વારી કેદી છે। પછી તો આ જેલની અંદર ઝવેરચંદ મેઘાણી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ જેવા, કાકા સાહેબ કાલેલકર જેવા અનેક રાજદ્વારી કેદી રહ્યા। પણ હવે જેલના નિયમો વિશે આપણા પાસે જે માહિતી છે એ અર્ધસત્ય છે। પહેલી માહિતી એવી છે કે જેલમાં દિવસ અને રાત અલગ અલગ ગણવામાં આવે છે, એટલે કે 12 કલાકનો એક દિવસ હોય છે। ના, આ માહિતી ખોટી છે। જેમ આપણે 24 કલાકનો એક દિવસ ગણીએ છીએ તો જેલની અંદર પણ 24 કલાકનો જ આખો દિવસ ગણવામાં આવે છે। તો જેલમાં કેવી રીતના આખી વ્યવસ્થા ચાલે છે એ પણ સમજીએ। જ્યારે કોઈ વ્યક્તિને, આરોપીને અદાલત આદેશ આપે કે હવે તમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે, એનો અર્થ કે જેલમાં મોકલવામાં આવે છે, ત્યારે પોલીસ એને જેલ ઉપર લઈ આવે છે। જેલ ઉપર જે કેદીને લાવવામાં આવે છે તેને તે આરોપી સાથે પોલીસ જે હોય છે તે જેલ અધિકારીને વોરંટ આપે છે અને સૂચના આપે છે કે આ આરોપીને હવે તમારે સાચવવાનો છે। ત્યાર પછી આ જે આરોપી હોય છે એની ઝડતી થાય છે, જેના તમામ કપડાં, વસ્ત્ર કાઢી ચેક કરવામાં આવે છે કે પોલીસે તેને મારતો નથી માર્યો ને, મારના કોઈ નિશાન તો નથી ને, બીજું તે કોઈ પ્રતિબંધિત વસ્તુઓ લઈને તો જેલમાં નથી આવતો ને। આમ ઝડતી થયા પછી તેનો નંબર પડે છે કેદી નંબર। હવે જે પહેલી વખત આવ્યો છે એટલે કે
કોઈ ગુનામાં પકડાયો અને જેલમાં લાવવામાં આવ્યો તો એને કાચા કામનો કેદી કહેવામાં આવે છે. આમ કાચા કામના કેદી તરીકે તેનો નંબર પડે છે. કાચા કામના કેદી તરીકે એનો નંબર પડે એટલે આફ્ટર બેરેકમાં એને રાખવામાં આવે અને પછી તેને એક થાળી, વાટકી, ચમચી, સાબુ, ટૂથપેસ્ટ અને 2 બ્લેન્કેટ આપવામાં આવે, જેનાથી એક પાથરવા માટે અને એક ઓઢવા માટે. હવે તે જેલમાં આવી ગયો. જેલમાં આવ્યા પછી જેલના હવે નિયમો છે. આમ જોવા જઈએ તો જેલ એ નેચરોપેથી પ્રમાણે ચાલતી હોસ્પિટલ હોય તેવું તમને લાગે. આવું કેમ લાગે એનું કારણ પણ કહું કે જેલમાં જ્યાં મૂકવામાં આવે છે કેદીને એને બેરેક કહેવામાં આવે છે. આ બેરેકમાં મૂકેલા કેદીનો સવારે 6 વાગે બરાબર 6ના ટકોરે જેલનો સિપાઈ એનું તાળું ખોલે છે. તાળું ખોલે એને કહેવામાં આવે કે બંદી ખુલી. અને બંદી ખુલે ત્યારે એ જે બેરેકમાં રહેલા કેદી છે એને બહાર નીકળવાની મંજૂરી મળે છે. ત્યારે ગણતરી થાય છે અને પછી સૌથી પહેલાં કેદીને ચા આપવામાં આવે છે જેલ દ્વારા. આ ચા આપવાની વ્યવસ્થા પૂરી થાય પછી નાસ્તો આપવામાં આવે છે. આ નાસ્તો લગભગ કલાક પછી એટલે 7 વાગ્યાથી 8ની વચ્ચે નાસ્તો આવે છે. શું નાસ્તો? તમને આશ્ચર્ય થશે. તો નાસ્તો પણ અંગ્રેજો નક્કી કરી ગયેલા નાસ્તો છે, જેમાં 20 ગ્રામ ચણા અને 10 ગ્રામ ગોળ. આ 12 મહિના આ જ નાસ્તો છે. હવે જો 20 ગ્રામ ચણા અને 10 ગ્રામ ગોળ તમે ખાવ રોજ તો તંદુરસ્ત રહો, કારણ કે તમે ત્યાં ફાફડા, જલેબી, ગોટા નથી ખાતા. ત્યાર પછી લગભગ 9, 9:30 વાગે જમવાનું આવી જાય છે. 3 રોટલી, દાળ ભાત, શાક મળી જાય છે. જેલની અંદર બહુ વિશાળ કેદીઓ છે. સૌથી મોટી જેલ જે છે અમદાવાદની છે. લગભગ 4000 કેદીઓ છે. હવે વિચાર કરો, 4000 કેદીઓ એને 3 રોટલી, જરા જાડી રોટલી છે, તમારા ઘરે બનતી ફુલકા રોટલી જેવી નથી. 4000 કેદીઓને 3 રોટલી આપવાની એટલે કે 3 ચોક 12, 12000 રોટલી એક ટાઈમમાં બને છે. દાળ ભાત, શાક અને રોટલી એ તમારે 10 વાગે જમી લેવાનું. આમ 10 વાગે તમે જમી લો એટલે 12 વાગે પાછી બંદી થાય. આ નિયમ બધી જ જેલો માટે સરખો છે. તમને પાછા બેરેકમાં મૂકી દેવામાં આવે અને પછી તમને તાળું મારી દેવામાં આવે. હવે જેલમાં ઘણા બધા ઉદ્યોગો પણ ચાલે છે. દરજી કામ પણ ચાલે છે, લુહારી કામ પણ ચાલે છે, બાગ કામ પણ ચાલે છે, ઘણા બધા કામો ચાલે છે. તો એવા બંદીઓને બહાર રહેવાની છૂટ છે, કારણ કે એ વ્યવસ્થાનો ભાગ છે. જેલો જે કંઈ ચાલે છે આ દરેક જેલમાં લગભગ 60% જેલની કાયદો વ્યવસ્થાની તમામ જવાબદારી ખુદ કેદી ઉપાડે છે. આમ આપણને એવું લાગે છે કે ખુખાર કેદીઓ છે, તો ના, એવી વાત નથી. અહીંયા કોઈને કોરડા મારવામાં આવતા નથી, અહીંયા કોઈને ફટકારવામાં આવતા નથી, જ્યાં સુધી એ નિયમ તોડતો નથી. 12 વાગે કેદીને બંધ કરી દેવામાં આવે પછી પાછા 3 વાગે બંદી ખુલે છે એટલે કેદી પાછા બહાર આવી શકે. આ દરમિયાન તે અલગ અલગ ગેમ્સ પણ ચાલતી હોય છે. ક્રિકેટ ચાલે છે, વોલીબોલ ચાલે છે, ટેનિસ ચાલે છે. તો આ પ્રકારની રમત ત્યાં જે કંઈ જેલમાં અવેલેબલ ગેમ્સ છે એ રમી શકે છે. સાંજનું ભોજન એમને 5 વાગે મળી જાય છે. ખીચડી મળે છે, દાળ ભાત મળે છે, રોટલી મળે છે. 5 વાગે જમી લેવાનું. જૈનો જેવું છે, ચોવિયાર કરી લેવાના અને પાછા 6 વાગે એમને જેલની અંદર બંધ કરી દેવામાં આવે એટલે કે બંદી બંધ થઈ એવું કહેવાય. સાંજના 6 થી સવારના 6 સુધી એમણે બેરેકમાં જ રહેવાનું હોય છે. હવે બેરેકની અંદર ટીવી છે તો હા છે, ઘણી બધી બેરેક્સમાં ટીવી લાગેલા છે, પણ રિમોટ તમારા હાથમાં નથી. એટલે બેરેકમાં રહેલો કેદી નક્કી નથી કરી શકતો કે એણે સાસ કી કભી બહુથી જોવું છે કે પછી કોઈ પિક્ચર જોવું છે કે ક્રિકેટ જોવું છે. એ તો જેલર નક્કી કરે છે. જેલરની રૂમમાં એક રિમોટ હોય છે અને એમણે નક્કી કરવાનું, કારણ કે કેદીએ કઈ ચેનલ જોવી સારી છે અને કઈ ચેનલ ન જોવી જોઈએ એ બધા જ નિર્ણય જેલર કરતા હોય છે. હવે આ બધી જ જેલોની અંદર ધાર્મિક લોકો પણ છે, અધિકારી પણ ધાર્મિક છે, કેદી પણ ધાર્મિક છે. એટલે ત્યાં આગળ મંદિર પણ છે, મંદિર બનાવેલા છે. વાર તહેવાર પણ ઉજવવામાં આવે છે. જ્યારે તહેવાર આવે એટલે કે રાષ્ટ્રીય તહેવાર આવે અને ધાર્મિક તહેવાર આવે ત્યારે જેલ તરફથી બધા જ કેદીઓને જમવામાં મીઠાઈ પણ મળે છે. તમને પ્રશ્ન થશે કે નોનવેજ મળે છે? તો હા, નોનવેજ મળે છે, પણ એ જેલ
દ્વારા પૂરું પાડવામાં આવતું નથી રોજના ભોજનમાં. એ તમારે જેલની કેન્ટીન છે ત્યાંથી તમારે ખરીદવું પડે છે. હવે પ્રશ્ન એવો છે કે ખરીદવું પડે છે તો પૈસા ક્યાંથી લાવવાના? તમારો પ્રશ્ન સાચો છે. તો હવે જે કાચા કામના કેદી છે કે જેઓ જેલમાં કામ કરતા નથી તે પોતાના ઘરેથી દર મહિને 2000 રૂપિયા મની ઓર્ડરથી મંગાવી શકે છે. અને જે પાકા કામના કેદી છે એટલે જેમને અદાલતે સજા કરી દીધી છે એવા કેદી છે ત્યાં તેઓ અલગ અલગ કામ કરે છે. એટલે જેઓ મજૂરીનું કામ કરે છે અને 90 રૂપિયા જેવો પગાર છે, જે અર્ધકુશળ છે, કુશળ છે, એમને એમની લાયકાત પ્રમાણે લગભગ 200 રૂપિયા સુધીનો પગાર રોજ મળે છે. તમે આપણે જે ચલણ વાપરીએ છીએ એ વાપરી શકતા નથી. એટલે એ પૈસામાંથી એમણે જેલની કૂપન ખરીદવાની છે અને કૂપન ત્યાં ચલણ રૂપે વપરાય છે. ત્યાં આગળ જેમ આપણે મોલમાં જઈએ છીએ એવી ત્યાં એક કેન્ટીનની વ્યવસ્થા છે. ત્યાંથી તેઓ બધી વસ્તુ ખરીદી શકે છે, ખાણીપીણીની વસ્તુ ખરીદી શકે છે, બિસ્કિટ ખરીદી શકે છે, ટૂથપેસ્ટ ખરીદી શકે છે, તેલ ખરીદી શકે છે અને કેન્ટીનમાંથી તમે જમવાનું પણ ખરીદી શકો. તમને એવું લાગે કે આજે મને જેલે જે જમવાનું આપ્યું એ નથી પસંદ તો કંઈ વાંધો નહીં. જેમ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ એવી કેન્ટીન હોય છે, ત્યાંથી તમે પાલક પનીર પણ ખાઈ શકો છો ને ત્યાંથી તમે ચિકન પણ ખાઈ શકો છો. પણ આ નોનવેજ તમારે ખરીદવું પડે છે તમારી કૂપનના આધારે. હવે આ જેલો જે અંગ્રેજોએ બનાવી ત્યારે તો શિક્ષા આપવા માટે બનાવવામાં આવેલી જેલો હતી, પણ હવે જેલનો કન્સેપ્ટ સરકાર બદલતી રહી છે. કારણ કે એક આપણી જૂની કવિતા હતી રે રે પસ્તાવો, એ પ્રમાણે જો હવે કેદીને પસ્તાવો થાય અને કેદીનું જીવન બદલાય તો સરકાર ખૂબ કામ કરે છે. જેલમાં શિક્ષણ આપવાનું પણ કામ કરે છે, જેલમાં રોજગાર આપવાનું પણ કામ કરે છે. અને હવે જેલનું નામ બદલાયું છે. હવે કેદી સુધારણા તરીકે તેને જોવામાં આવે છે. આપણા દેશની અંદર અનેક જેલો આવેલી છે જેમાં કેદી સુધારણા અને કેદીઓના વેલફેર માટે કોઈએ કામ કર્યું છે તો તેલંગાણા સરકાર અગ્રેસર છે. કેદીઓ જે કામ કરે છે એટલે ઉત્પાદન કરે છે એનું ટર્નઓવર છે 800 કરોડ રૂપિયા છે, જેમાં તેલંગાણાનું જ ટર્નઓવર 800માંથી 650 કરોડ માત્ર તેલંગાણાના કેદીઓ ઉત્પાદન કરે છે. તેલંગાણા સરકારે જેલોના કેદીઓ માટે ખૂબ સારું કામ કર્યું. એવું સારું કામ કર્યું કે ત્યાં કેદીઓની સંખ્યા ઘટવા લાગી. જે સારું કામ કરવા લાગ્યા, સારું જીવવા લાગ્યા, તેમને સરકાર છોડવા લાગી. 2 વર્ષ પહેલાં તેલંગાણાની 3 જેલો બંધ કરી દેવી પડી. કેમ? તો અમારી પાસે કેદી નથી. બસ આ આદર્શ વસ્તુ છે, જેલ ન હોવી. જેલ વધવી એ કોઈ આદર્શ સ્થિતિ નથી. જેલ વધે એનો અર્થ એવો છે કે ગુનેગારો વધી રહ્યા છે. આપણે જો રામરાજ્યની વાત કરતા હોઈએ તો જેલ ન હોય આદર્શ સ્થિતિ છે. અપેક્ષા રાખીએ, પ્રાર્થના કરીએ કે આ પ્રકારનું રાજ્ય, આ પ્રકારની વ્યવસ્થા આપણને મળે. તો આ છે જેલના નિયમો, જેલમાં ચાલતી પ્રવૃત્તિઓ અને કેદીઓના જીવન વિશેની વાત છે. હવે તમને છેલ્લો પ્રશ્ન થશે કે કેદીઓ પોતાના પરિવારને મળી શકે? તો હા, મળી શકે. જે લોકોને લોહીનો સંબંધ છે એવી વ્યક્તિઓ કેદીને રૂબરૂમાં આવી 15 મિનિટ મળી શકે છે. આ ઉપરાંત કેદી પોતાના પરિવારને અઠવાડિયામાં 1 વખત ફોન પણ કરી શકે છે. અને કોરોના કાળમાં તો સરકારે આ કેદીઓ અને પરિવાર એકત્રિત થાય અને કોરોના વધે નહીં તેના માટે સરકારે વિડીયો કોલ કરવાની પણ છૂટ આપી હતી, પણ એ જેલના જ ફોનથી તમારે વાત કરવાની છે. તો આવા નિયમો છે. આ પ્રકારની વાત હું તમને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં કહેતો રહીશ, બતાડતો રહીશ, સમજાવતો રહીશ. કેમ? એટલા માટે કે આપણા મનમાં પડેલી દ્વિધાઓ, આપણા મનમાં પડેલી શંકા કુશંકાઓ દૂર થતી જાય. બસ આવી જ વાત કરતો રહીશ. તો અમારું બેલ આઇકોન દબાવી દો, કંજુસાઈ ન કરતા. મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપજો. આવીશ પાછો નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર